जय माँ चेहर भवानी। तो मित्रों हाल આપણે નગર તેરવાડા ગામ પહોંચી ગયા છીએ અને હવે આપણે માં ચેહર માના દર્શન કરીએ અને માનો ઇતિહાસ પણ જાણીએ। આ વાત અંદાજે 1000 વર્ષ પહેલાની છે। હાલનું આ તેરવાડા ગામ જે પહેલા ત્રંબાવટી નગર હતું અને ત્રંબાવટી નગરના રાજવી ચંદનસિંહ શેખાવત હતા। આ વાઘેલા દરબારને લગ્નના વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી। આ શેર માટીની ખોટને પૂરી કરવા તેમના નગરની ભાગોળે તપસ્વી ઓગણનાથના શરણે જાય છે અને ઓગણનાથને ખબર પડી જાય છે કે રાજવી શા માટે અહીં આવ્યા છે અને ઓગણનાથજી કહે છે કે વિધાતાના લેખમાં જે લખ્યું હશે તે થશે, પણ તમે તમારા કુળની દેવી ચામુંડ માની આરાધના ઉપાસના કરો અને તમારા ઘરે 3 દીકરીઓ અવતરશે। અને આમ રાજવી માની પૂજા આરાધના કરવા લાગે છે। આમ સમય જતાં રાજાને ત્યાં 2 દીકરીઓનો જન્મ થાય છે, જેમના નામ ગંગાબા અને બીજી દીકરીનું નામ સોનબા રાખે છે। રાજાના ઘરે દીકરીઓના જન્મથી હરખનો પાર ના રહ્યો અને રાજા ખુશ થઈને રાજવી બંને દીકરીઓને લઈને ઓગણનાથના મઢીએ મળવા માટે રવાના થાય છે। ત્યારે રસ્તામાં એક કેસુડાના ઝાડની નીચે બાળકીને જોવે છે અને ઘોડો રોકીને તેને ઊંચકી લે છે અને કહે છે કે આ કોની દીકરી છે, પણ એટલામાં કોઈ જવાબ ન મળતા રાજા તે દીકરીને લઈને ત્યાંથી નીકળી જાય છે અને ઓગણનાથના મઢીએ પહોંચી જાય છે। ત્યારે ઓગણનાથજીને બધી વાત કરે છે અને ઓગણનાથજી આશીર્વાદ આપે છે અને એમ કહે છે કે આ દીકરીનું નામ તમે કેસર રાખજો। આ કેસર એ જ ચેહરબાઈ જે સાક્ષાત માતાજીનો અવતાર હતા, એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું। દીકરીઓ નાનપણથી જ ગુરુ ઓગણનાથજીની કાયમ સેવા પૂજા કરવા માટે ઓગણનાથના ધૂણે જતી હતી। આમ વર્ષોના વાણા વીતી ગયા અને દીકરીઓ જુવાન જોધ થઈ ગઈ અને યુવાનીના ઓંબરે આવીને ઊભી રહી ગઈ છે અને કાયમ હવાર હાંજ ઓગણનાથની સેવા પૂજા કરવા માટે જાય છે। એમાં એક દી ઘટના એવી બને છે કે કોઈ છીછરા માણસે યોગીરાજ ઓગણનાથ અને આ દીકરીઓ વિશે ખોટી વાત ફેલાવે છે અને જોત જોતામાં આ આખી વાત નગરમાં ફેલાઈ જાય છે અને ધીરે ધીરે આ વાત નગરના રાજવી સુધી પહોંચી જાય છે। ત્યારે રાજવીને પણ શંકા જાય છે અને ઓગણનાથના ચારિત્ર્યની કસોટી કરવા માટે રાજવી એક સ્વરૂપવાન દાસીને ઓગણનાથની મઢીએ મોકલે છે અને જ્યારે દાસી ત્યાં પહોંચી અને જેવો જ મઢીમાં પગ મૂકે છે ત્યારે ત્રિકાળ જ્ઞાની ઓગણનાથને ખબર પડી જાય છે। ત્યારે ઓગણનાથજી પૂછે છે કે દીકરી તું કેમ અહીં આવી છે? ત્યારે દાસી કહે છે કે હું તો ચિઠ્ઠીની ચાકર છું, પણ મારા રાજવીને આપ પર શંકા થઈ એટલે મને અહીં મોકલી છે, મને માફ કરો। ત્યારે ઓગણનાથજી એમ કહે છે કે મારા રાજવીને મારા પર શંકા થઈ? ત્યારે તેમના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે અને કહે છે કે તેરવાડા નગરનું ઠગર થશે અને તેરવાડા તડકે બળશે। આમ કહી ઓગણનાથજી ત્યાંથી નીકળી ગયા। ત્યારે રાજવીને ખબર પડે છે કે સાધુએ શ્રાપ આપ્યો છે, જે આ મારી ભૂલ હતી અને રાજા ક્ષમા માગવા માટે ત્યાં જાય છે। ત્યારે રાજાને માફ તો નથી કરતા, પરંતુ તેમની 2 દીકરીઓ જે સોનબા અને ગંગાબા તેમને વિનંતી કરે છે કે તમે તો મારા ગુરુજી છો, અમને માફ કરી દો। ત્યારે ઓગણનાથજી કહે છે કે આ શ્રાપ તો હવે પાછો ના લઈ શકે।